હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું પૂજા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ કેરીને સુકાવવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું અને સાથે બજારમાં મળે તેવો જ મસાલો પણ આપણે ઘરે જ તૈયાર કરશું। આ અથાણાના મસાલાને લાંબા સમય સુધી તમે સ્ટોર પણ કરી શકો છો। એકદમ ચટપટું અને ટેસ્ટી આપણી કાચી કેરીનું અથાણું બનીને તૈયાર થશે। રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો। તો ચાલો આપણે કાચી કેરીને અથાણાની રેસીપી જોઈ લઈશું। ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું બનાવવા માટે આપણે 1 કિલો કાચી કેરી લીધી છે। તેને આપણે સુધારી લેશું। હવે આ રીતના ઉપરનો ભાગ આપણે કટ કરી લેવાનો છે અને થોડી થોડી છાલ આપણે ઉતારશું। બધી છાલ આપણે ઉતારશું નહીં, થોડી થોડી ઉતારતા જશું। જોઈ શકો છો કે આ રીતના આપણે છાલ ઉતારવાની છે, થોડી થોડી છાલ આપણે રહેવા દેવાની છે। હવે આપણે તેને કટ કરશું। આ રીતના આપણે કટ કરવાનું છે અને વચલો જે ભીનો ભાગ હોય તે આપણે દૂર કરી લેશું અને આ રીતના આપણે પતલી સાઈઝમાં તેને કટ કરવાની છે, જેથી કરીને અથાણામાં સરસ રીતે તે પોચી થઈ જાય અને સ્લાઇસને આપણે સાવ પતલી રાખશું। જોઈ શકો છો કે બધી સ્લાઇસ આપણે સુધારી લીધી છે અને આ રીતના આપણે તેને પતલી રાખવાની છે। હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લેશું। હવે કેરીની સ્લાઇસમાં આપણે 2 ચમચી હળદર અને 3 ચમચી આપણે નિમક છે તે આપણે એડ કરી દઈશું અને તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। આ રીતના જોઈ શકો છો કે નિમક અને હળદરને આપણે સરસ રીતે મિક્સ કરી દીધી છે। થોડીક વાર આપણે આને રેસ્ટ કરવા દેશું, જેથી કરીને આપણી કેરી છે તે એકદમ સોફ્ટ બને। ત્યાં સુધીમાં આપણે તેને ઢાંકી દેશું। આગળની પ્રોસેસ આપણે જોઈ લેશું। હવે ગેસ ચાલુ કરીને આપણે નોનસ્ટિકી તવી ગરમ કરવા રાખી દીધી છે અને ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે। 2 ચમચી રાઈ છે તે આપણે એડ કરી દેશું। 1 ચમચી આપણે મેથી લીધી છે તે આપણે એડ કરી દેશું। અથાણાનો મસાલો આપણે ઘરે જ બનાવીએ છીએ। 1 ચમચી જીરું છે તે આપણે એડ કરી દેશું। 1 ચમચી વરિયાળી છે તેને આપણે એડ કરી દેશું। વરિયાળીનો સ્વાદ આમાં એકદમ સરસ આવશે અને અડધી ટીસ્પૂન આપણે હિંગ લીધી છે તેને પણ આપણે એડ કરી દેવાની છે અને 10 થી 15 નંગ આપણે મરી લીધા છે તે આપણે એડ કરી દેશું અને બધું આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। મીડિયમ ટુ હાઈ ઉપર આપણે 1 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણા મસાલા સરસ રીતે શેકાઈ ગયા છે અને તેની સ્મેલ પણ આવવા માંડી છે। હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેશું અને થોડીક વાર આપણે આને ઠંડુ પડવા દેશું, પછી આપણે તેને દરી લેશું। મિક્સરનું બાઉલ આપણે લઈ લીધું છે, તેની અંદર આપણે શેકેલા મસાલા છે તે એડ કરી દેશું અને શેકતી ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું કે મસાલાને 1 મિનિટ જ આપણે શેકવાના છે, નકર તેમાં કડવાશ બેસી જશે। જોઈ શકો છો કે મસાલાને આપણે દરી લીધો છે અને એકદમ આપણે પાવડર નથી કરવાનો, થોડાક આપણે અધકચરા રાખશું તો જ અથાણાનો સ્વાદ એકદમ સરસ લાગશે। આમાં ગેસ ચાલુ કરીને પાછી આપણે કઢાઈ ગરમ કરવા રાખી દીધી છે। તેની અંદર આપણે મોટો 1 કપ તેલ એડ કરવાનું છે। અથાણામાં તેલનું પ્રમાણ વધારે જ હોય છે, જેથી કરીને અથાણા વર્ષો સુધી બગડતા નથી। તેલ આપણે એકદમ ફૂલ ગરમ કરવાનું છે, ધુવાડા નીકળે તેવું। જોઈ શકો છો કે એકદમ તેલ આપણું ગરમ થઈ ગયું છે, ધોળા પણ નીકળવા માંડ્યા છે। હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેશું અને થોડુંક તેલ આપણે ઠંડુ પડવા દેશું, પછી આપણે આગળની પ્રોસેસ શરૂ કરશું। જોઈ શકો છો કે થોડુંક તેલ આપણું ઠંડુ પડ્યું છે। હવે તેની અંદર આપણે 1 વાટકી લસણ, જેને મેં નાનું કટ કરીને રાખ્યું છે। જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ આ નાખવાથી અથાણામાં સ્વાદમાં એકદમ મસ્ત લાગશે। લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે તેને સાતળશું અને ગેસની ફ્લેમને બંધ કરીને જ આપણે બધી પ્રોસેસ કરવાની છે। થોડુંક લસણ સાતળે અને તેની કચાશ દૂર થાય પછી આપણે તેની અંદર સૂકા મરચાં મેં લીધા છે, 7 થી 8 નંગ સૂકા મરચાં લીધા છે, જેને મેં આ રીતના 3 ભાગમાં કટ કરી લીધા છે તે આપણે એડ કરી દઈશું અને તેને પણ લસણ સાથે આપણે સાતળી લેવાના છે। જોઈ શકો છો કે લસણની કચાશ દૂર થઈ ગઈ છે અને આપણા મરચાં પણ સોફ્ટ થઈ ગયા છે અને જ્યારે તમે મરચાં નાખો ત્યારે અંદરનો ભીનો ભાગ કાઢીને જ મરચાંને નાખવાના છે। હવે આ તેલને આપણે ઠંડુ પડવા દેશું, પછી આપણે તેને અથાણામાં નાખશું।
હવે આપણે કેરીને જોઈ લેશું. શકો છો કે હળદર અને નિમકમાં કેરી આપણી એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને તેમાંથી થોડું થોડું પાણી પણ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે તેને મિક્સ કરી લઈશું એકવાર અને બીજા બાઉલમાં આપણે એડ કરી દેવાનું છે. મોટું બાઉલ આપણે રાખી દીધું છે, તેમાં આપણે કેરીને એડ કરી દઈશું. આ રીતે આપણે બધી કેરી એડ કરી દઈશું એની અંદર. એક બાઉલમાં આપણે એડ કરી દીધી છે બધી કેરીને. હવે આપણે તેની અંદર મોટી 2 ચમચી આપણે કાશ્મીરી મરચું લીધું છે તે આપણે એડ કરી દઈશું. જો તમે નોર્મલ મરચું લેતા હોય તો તમારે 1 ચમચી જ લેવાનું છે. આ ફક્ત કલર માટે છે. હવે આપણે તેને મિક્સ કરી દઈશું. કાશ્મીરી લાલ મરચું આપણે મિક્સ કરી દીધું છે. હવે જે આપણે ઘરે તૈયાર કરેલો છે અથાણો મસાલો તે આપણે 2 ચમચી એડ કરી દેવાનો છે આની અંદર. આ રીતે આપણે 2 ચમચી એડ કરી દઈશું અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું. અથાણા મસાલાને પણ આપણે મિક્સ કરી દીધું છે. હવે ઠંડુ પડેલું તેલ આપણે છે તે એડ કરી દેવાનું છે આની અંદર. આ રીતે આપણે બધું તેલ, લસણ ને મરચાં એડ કરી દઈશું. તેલ નાખ્યા પછી આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે, જેથી કરીને બધો મસાલો તેલમાં બેસી જાય સરસ રીતે. જોઈ શકો છો કે તેલ સાથે આપણે સરસ રીતે કેરીને મિક્સ કરી દીધી છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું ચટાકેદાર આપણું ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું બન્યું છે. હવે આખા વર્ષ માટે તમારે સ્ટોર કરવું હોય તો તેમાં 1 ચમચી વિનેગરની એડ કરવાની. 1 ચમચી આપણે વિનેગર એડ કરી દઈશું, જેથી કરીને આખા વર્ષ માટે અથાણું બગડતું નથી. તો કેવું લાગ્યું તમને કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું? ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો. જો તમને આજની અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી દબાવજો. તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.